સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું આમચૂર પાવડર, જે આખો વર્ષ માટે સ્ટોર કરી શકાય છે અને તે પણ શુદ્ધ અને એકદમ સફેદ, કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ ઉમેર્યા વિના ખાલી કેરીથી જ તૈયાર થશે. તો એના માટે હું અહીંયા 2 રાજાપુરી કેરી લઉં છું. એને મેં સ્વચ્છ પાણીથી ધોઈ કોરા કપડાથી લૂછી ને લીધી છે. હવે એને આપણે છાલ ઉતારી લઈ અને પછી આપણે એને ખમણી લેવાનું છે. તો આ રીતે આપણે કેરીની છાલ ઉતારી અને પછી આપણે એને ખમણી લઈશું. તો આમચૂર પાવડર છે, આપણે કોઈ કોરી સામગ્રી બનાવવી, માનો કે આપણે સમોસાનું સ્ટફિંગ બનાવવું છે, તો એમાં આપણે લીંબુ કરીએ ને તો એ ઢીલું થઈ જતું હોય. તો આપણે કોઈ એવી સામગ્રી બનાવવાની હોય ને એમાં આમચૂર પાવડર વપરાય, આપણે કે લીંબુની જગ્યાએ આમચૂર વાપરી શકીએ. જો આપણે આખો વર્ષ સ્ટોર કરીને રાખી દીધો હોય ને તો એ આપણે પછી બહારનો આપણે લેવો ન પડે, કારણ કે બહારનો તો એ આપણને ખબર નથી કે કેવી કેરીનો ઉપયોગ કર્યો, કે એમાં શું ભેળસેળ છે. તો આ રીતે આપણે ખમણી લેવાની કેરીને. ને હું આ કેરીને આ રીતે ખમણી લઈ પછી એનું પાણી નિતારી લઈશ. જો આ રીતે આપણે દબાવી છીણમાંથી અને પાણી નિતારી લેવાનું બધું. અને આમાં મેં કોઈ પણ પ્રકારનું નથી લીંબુ ઉમેરવું, કે હું કાંઈ મીઠું કે કાંઈ પણ ઉમેરવાની નથી, છતાં પણ આપણું પાવડર એકદમ સફેદ સીધ થાય. તો જો આ રીતે આપણે પાણી બધું નિતારી લીધું છે. અને એને હું એને ઘરમાં જ સૂકવીશ, પંખા નીચે. તડકામાં પણ નથી સૂકવવાની, છતાં પણ એ સરસ સુકાઈ જશે, કારણ કે અત્યારે તડકા બહુ પડે છે ને. જો થોડાક બસ જો હવે આપણે છીણ તૈયાર થઈ ગયું છે. એને હવે આપણે કોટનના કપડામાં ઘરમાં જ પાથરી અને આ રીતે છૂટું છૂટું સૂકવી દેવાનું છે. તો ઘણા એવું હોય કે આમાં લીંબુ નાખતા હોય છે અને મીઠું નાખતા હોય છે, પણ મિત્રો આમાં એવું કાંઈ નાખવાની જરૂર નથી, છતાં પણ સફેદ થશે આપણું આ આમચૂર પાવડર. તો આ રીતે મેં 1 દિવસ માટે આખો દિવસ પંખા નીચે રાત ને દિવસ રાખ્યું હતું, એટલે એ સુકાઈને, કારણ કે ઉપર તડકો પણ બહુ છે એટલે તાપને લીધે આપણે કાંઈ એને તડકે સૂકવવાની પણ જરૂર નહીં પડે. જો આને મેં હવે આપણું આમચૂર પાવડરનું છીણ સુકાઈ ગયું છે. જો તો હવે આને આપણે મિક્સિંગ બાઉલમાં નાખી અને આપણે એને ફાઇન પાવડર બનાવી લેવાનો છે. મિત્રો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, બેલ આઇકન પ્રેસ કરી, ઓલ પર ક્લિક કરી, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. તો જો આપણો આમચૂર પાવડર તૈયાર થઈ ગયો છે, તો છે ને એકદમ સફેદ તૈયાર. તો હવે આને આપણે પછી એક કાચની બરણીમાં ભરી અને બહાર પણ રાખી શકાય. એવું નથી કે ફ્રીજમાં સ્ટોર કરવો પડે, પણ એમાં આપણે જીવાત કે કાંઈ ન પડે ને એના માટે 2-3 લવિંગ મૂકી અને પેક કરી અને રાખી મૂકવાનો, તો બહાર પણ સારો રહેશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.